નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર વાવાઝોડું ફરી ગુજરાતમાં તબાહી મચાવશે। સરકાર દ્વારા મોટો નિર્ણય, જેમાં મિત્રો તમાકુ બંધ। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જેમાં વરસાદ ભારે પડશે। પતિ પત્નીને મળશે 2000 રૂપિયાનો હપ્તો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો અંદમાન નિકોબાર ટાપુઓ અને ચક્રવાતની ચેતવણીઓ જાહેર કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે, કેમ કે મિત્રો અવારનવાર ફરીથી ગુજરાતમાં વાવાઝોડું મંડરાઈ રહ્યું છે। જે મિત્રો વાવાઝોડું આવવાનું હતું તે ફરીથી મિત્રો ગુજરાત ઉપર અસર કરવાનું છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડું અસર કરશે। અત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે। તમારા મિત્રો વિસ્તારમાં કેવો વરસાદ હતો તે પણ જરૂરથી જણાવજો, કેમ કે મિત્રો અવારનવાર વિસ્તારોમાં અત્યારે ફરીથી માવઠાનો માર વધી રહ્યો છે અને જે વાવાઝોડું નવી સિસ્ટમ બની છે, બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે। અંદમાન નિકોબારમાં જે આ સિસ્ટમ ટકરાણી છે તે ગુજરાત તરફ વળાંક લેવાની છે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે મિત્રો બંગાળની ખાડી ઉપર અંદમાન અને નિકોબાર ટાપુઓ મિત્રો આવેલી ચક્રવાતની મિત્રો ચેતવણીઓ જાહેર કરી દીધી છે, જે આજથી મિત્રો વધુ તીવ્ર બનવાની છે અને ખાસ મિત્રો 30 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે, ચેતવણીઓ જાહેર કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો વાત કરીએ તો સ્થાનિક બંદરો ખાલી કરવાનું નક્કી કરવામાં આવી ગયું છે અને IMDએ મિત્રો જણાવ્યું કે ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પીય, પૂર્વ ઉત્તર પૂર્વ, મધ્ય ભારત અને જ્યારે મિત્રો પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં ફેલાવાની છે, જેમાં મિત્રો ખાસ આ ગુજરાતને પણ મિત્રો ઘેરવામાં આવી ગયું છે। ચક્રવાત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવવાનું છે અને ખાસ મિત્રો આ જો વળાંક લે છે તો ખાસ કરીને ગુજરાતમાં વરસાદની ધમરોળી લેશે, એટલે કે ખાસ કરીને ગુજરાતમાં વરસાદ આખા ગુજરાતને મિત્રો ધમરોળી લેવાનો છે અને ખાસ મિત્રો ભારે વરસાદની અત્યારથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો અત્યારે જે સવારે મિત્રો માવઠું આવ્યું તે કયા કયા વિસ્તારોમાં અસર કર્યું છે, ખાસ મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં મિત્રો તમાકુ બંધ જોવા મળશે, એટલે કે ખાસ મિત્રો તમાકુ અને ગુટકા બંધ થશે। જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા જેવા તમાકુ નિકોટીનની હાજરી હોય તેવા વેચાણ અને સંગ્રહ વિતરણ માટે પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા મિત્રો 6 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું। જેમાં મિત્રો ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા વેચાણ અને સંગ્રહ વિતરણ કરતા માલુમ પડશે તો ઉપરોક્ત મિત્રો કાયદા હેઠળ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ મિત્રો આ વસ્તુ મિત્રો પૂરા ગુજરાતમાં મિત્રો લાગુ થવી જોઈએ, કેમ કે મિત્રો આખા ગુજરાતમાં આ અત્યારે વેચાણ ખૂબ જ વધી રહ્યું છે અને ઘરે ઘરે મિત્રો જોઈએ તો બધા લોકો તમાકુ અને ગુટકાના વ્યસની બની ગયા છે। તો ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે અને બધાને આ નિર્ણયનો ભંગ નથી કરવાનો, સાથ સહકાર આપીશું તો સરકાર મિત્રો આપણને પૂરો સપોર્ટ કરવા તૈયાર અત્યારે ખડે પગે ઊભી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો જે ચક્રવાત ભારત ઉપરથી જવાનું છે, જેમાં મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું છે, તેમાં મિત્રો અનેક વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો અંબાલાલ પટેલે નું અનુમાન લગાવીને આગાહીઓ કરી, જે અનુસાર મિત્રો વાત કરતો વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના ભાગોમાં વરસાદ પડવાનો છે, તેમજ પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પૂરેપૂરો પડશે અને ખૂબ ધૂમ મચાવશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી, જેમાં વડોદરા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। મિત્રો આ ખાસ મિત્રો આગાહીઓ 30 ઓક્ટોબર સુધી મિત્રો કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો આપણે તારીખો જાણી લેવાની છે। આ 30 ઓક્ટોબર આવી રહી છે તે મિત્રો તારીખ છેલ્લી છે। વરસાદ મિત્રો આમાં ધૂમ મચાવશે, એટલે 30 ઓક્ટોબર સુધી અત્યારે મેં જેટલા રાજ્યોની વાત કરી, જેટલા વિસ્તારોની વાત કરી, તેમાં વરસાદની મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં મિત્રો આવી ગઈ છે। આ રાજ્યોમાંથી મિત્રો તમે
ક્યાંના છો અને કેટલો વરસાદ પડી રહ્યો છે સંપૂર્ણ તમારી માહિતી અમને મિત્રો જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે 2000 રૂપિયાનો હપ્તો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે અને મિત્રો 21મો હપ્તો હવે ટૂંક સમયમાં મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। ખાસ મિત્રો ખેડૂતો માટે મોટી અપડેટ આવી ગઈ છે કેમ કે મિત્રો નરેન્દ્ર મોદી હવે જે કાર્યક્રમ યોજશે 2 જ દિવસમાં મિત્રો તે કાર્યક્રમ યોજવાના છે અને જ્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં યોજાશે મન કી બાતમાં મિત્રો ખાસ કરીને આ યોજવામાં આવે છે અને ખાસ કરીને આ 21મો હપ્તો 2 જ દિવસની અંદર મિત્રો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। પરંતુ મિત્રો વાત મુદ્દાની એ છે કે પતિ પત્નીને બંનેને 2000 રૂપિયાનો આ હપ્તો મળે છે। તો ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘરના 2 સભ્યોને જો લાભ લઈ રહ્યા છો તો તમને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બાકાત કરી દેવામાં આવી શકશે। અત્યારે મિત્રો પતિ પત્ની બંને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તેમની યોજના અંતર્ગતના લાભાર્થીઓની યાદીમાંથી નામ કમી કરવામાં આવશે। ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે તમારે જો એક જ ઘરના પતિ પત્ની બંને લાભ લઈ રહ્યા છો તો તકેદારી મિત્રો એ રાખવાની છે કે એની સરકારે જો જાણ લીધી હશે તો તમને મિત્રો 21મા હપ્તાનો બિલકુલ લાભ મળવાનો નથી। તમારે મિત્રો આમાંથી બાકાત થવું પડશે કેમ કે અત્યારે પતિ પત્ની બંનેને આ યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવતો નથી। તો ખાસ મિત્રો તમારે તકેદારી રાખવાની છે। અત્યારે મિત્રો સામેથી તમારે કહી દેવાનું છે કે અમે બંને લાભ લઈ રહ્યા છો તો મિત્રો આમાં સરકારનું પણ ભલું આપણે કરી શકીએ છીએ। તો ખાસ મિત્રો વાત એ છે કે જો તમે અત્યારે 21મા હપ્તાનો પણ લાભ લઈ લેશો તો તમને 22મા હપ્તા સુધી મિત્રો સરકાર એક્ટિવ મોડમાં અત્યારે જોવા મળી રહી છે। તો 22મા હપ્તા સુધી પણ તમને બાકાત કરી દેવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મોટી ભેટ। ખાસ મિત્રો જાણી લેવાનું છે અવારનવાર મિત્રો સરકાર મહિલાઓની યોજનાઓ માટે મિત્રો સ્વાવલંબન છે અને મિત્રો અવારનવાર ભાર મૂકતી હોય છે। તો ખાસ મિત્રો વાત કરીએ તો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય કરવા માટે મિત્રો 2 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને વ્યવસ્થા પણ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો આ યોજના હેઠળ મહિલાઓ માટે મિત્રો 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી મિત્રો બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ કરવામાં આવ્યા છે અને દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ સુધીની લોન આપવામાં આવી છે। ખાસ મિત્રો મહિલાઓ માટે આ યોજના ચલાવવામાં આવી છે। ખાસ મિત્રો જો મહિલાઓને કોઈ પણ ધંધો કરવો હોય તો તેમને 2 લાખ સુધીની લોન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પૂરેપૂરો માહોલ જામવાનો છે। ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે એટલે કે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચું જશે અને નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ જોવા મળશે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન 22 ડિસેમ્બર દરમિયાન દેશની ઉત્તરીય પશ્ચિમમાં હિમવર્ષા જોવા મળશે। આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે ને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકશે તેવું મિત્રો અંબાલાલ પટેલનું કહેવામાં અત્યારે આવી રહ્યું છે। ખાસ મિત્રો ઠંડીનો જે રાઉન્ડ છે પૂરેપૂરો જામવાનો છે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે ઠંડીનો પૂરેપૂરો નવો રાઉન્ડ જામશે અને પૂરેપૂરી હાડ થીજવતી મિત્રો ઠંડી પડશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।